નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 31 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો નેશનલ સ્પોર્ટ ડે 29 ઓગસ્ટે ઉજવવામાં આવે છે। આપણને બધીને ખ્યાલ છે। તો જોઈ લઈએ એનો ઇતિહાસ પ્લસ। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય રમત દિવસ 29 ઓગસ્ટે ઉજવવામાં આવ્યો છે। આ 2012થી ઉજવવામાં આવે છે। દર વર્ષે 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને 29 ઓગસ્ટે મેજર ધ્યાનચંદ, જેની જન્મ જયંતિ છે, એના માનમાં ઉજવવામાં આવે છે, કારણ કે તેઓ હોકીના જાદુગર તરીકે, હોકીના પ્લેયર હતા એમ તરીકે ઓળખવામાં આવ્યા હતા। તેમણે 1928માં એમ્બેડેર, 1932માં લોસ એન્જલ્સ અને 1936માં બર્લિન સમર ઓલિમ્પિકમાં ભારતને સુવર્ણ ચંદ્રક જીતાવ્યો હતો। એટલે કે એ મદદથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેથી તેને 1956માં પદ્મભૂષણ આપવામાં આવ્યો હતો અને એકમાત્ર હોકીના ખેલાડી છે જેને આ સન્માન સરકાર એટલે કે સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હોય એક ખેલાડીની, તો આ એ માત્ર ખેલાડી છે। તો ખાસ કરીને યાદ રાખવું, હોકી સાથે સંકળાયેલા છે મેજર ધ્યાનચંદ અને આની માનમાં એક એવોર્ડ પણ અપાય છે, એના વિશે પણ આપણે ચર્ચા કરીએ। તો ભારત સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, જેને જો 2021માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ બનાવી દીધો અને 2023માં સાત્વિક સાઈરાજ અને રિંકી રેડ્ડી, ચિરાગ શેટ્ટી, જે બે બેડમિન્ટનના ખેલાડીઓ છે, એની પસંદગી થઈ છે આ એવોર્ડ માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન। જ્યારે પ્રથમ 1991-92માં ત્યારે તો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખાતો હતો, ત્યારે તો કે વિશ્વનાથ આનંદની પસંદગી થઈ હતી। તો ખાસ કરીને આ યાદ રાખવું। ત્યારબાદ આવા જ થોડાક દિવસો જોઈ લઈએ। તો કે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ 6 એપ્રિલે ઉજવવામાં આવે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય રમત દિવસ તરીકે 11 જૂને ઉજવવામાં આવે છે અને વિશ્વ ફૂટબોલ દિવસ 25 મેએ ઉજવવામાં આવે છે। આ બંનેના પાછળ દિવસ છે 11 જૂન અને 25 મે, એ બંને આ વખતથી જ શરૂઆત કરી છે ઉજવવાની। તો ખાસ કરીને આ બંનેને તો બહુ મહત્ત્વ આપવું પડે આપણને। ત્યારબાદ ઓગસ્ટ મહિનાના દિવસો જોઈ લઈએ। તો 1 ઓગસ્ટે 4 દિવસો ઉજવવામાં આવે છે। રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ, વર્લ્ડ વાઇડ વેબ ડે, વર્લ્ડ રંગ કેન્સર દિવસ અને મુસ્લિમ મહિલા અધિકારનો દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 3 ઓગસ્ટે તો કે ભારતીય અંગદાન દિવસ ઉજવવામાં આવે છે। 6 ઓગસ્ટે તો કે હિરોશિમા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ, 7 ઓગસ્ટે બીજો દિવસ તો કે જેવલિન થ્રો દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 8 ઓગસ્ટે તો કે ભારત છોડો આંદોલન દિવસ અથવા તો ઓગસ્ટ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે અને 9 ઓગસ્ટ તો કે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે આદિવાસીના માટે। ત્યારબાદ 9 ઓગસ્ટે બીજો દિવસ તો કે નાગાસાકી દિવસ। 10 ઓગસ્ટની વાત કરીએ તો વિશ્વ સિંહ દિવસ અને વિશ્વ બાયો ઇંધણ દિવસ ઉજવવામાં આવે છે। 12 ઓગસ્ટે તો કે વિશ્વ યુવા દિવસ અને વિશ્વ હાથી દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 13 ઓગસ્ટની વાત કરીએ તો વિશ્વ અંગદાન દિવસ। 14 ઓગસ્ટે તો કે ભાગલા ભયની ભયાનકતાનો સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે। 19 ઓગસ્ટની વાત કરીએ તો વિશ્વ ફોટોગ્રાફી દિવસ, વિશ્વ માનવવાદતા દિવસ અને સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે। સંસ્કૃત દિવસ શ્રાવણી પૂર્ણિમાએ ઉજવાય છે, તો આ વખતે તો કે 19 ઓગસ્ટે હતી શ્રાવણી પૂર્ણિમા। ત્યારબાદ 20 ઓગસ્ટની વાત કરીએ તો ગુડવિલ ડે અને રિન્યુએબલ એનર્જી ડે અને વિશ્વ મચ્છર દિવસ ઉજવવામાં આવે છે 20 ઓગસ્ટે। 21 ઓગસ્ટની વાત કરીએ તો વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ। 23 ઓગસ્ટની વાત કરીએ તો રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવે છે અને 29 ઓગસ્ટે તો કે રાષ્ટ્રીય રમતગમત દિવસ। આપણે જોઈએ એનો ઇતિહાસ 2012થી આની ઉજવણી શરૂ કરવામાં આવી છે, જ્યારે એવોર્ડનું નામ તો કે 2021માંથી ફેરવ્યું હતું। તો ખાસ કરીને આ બે મહત્ત્વના પોઈન્ટો યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપનું ટાઇટલ કોણે જીત્યું છે? તો કાર્તિક વેંકટ રમણીએ જીત્યું છે આ વખતનું। તો તાજેતરમાં જ ભારતીય રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપનું ટાઇટલ તો કે કાર્તિક વેંકટ રમણી દ્વારા જીતવામાં આવ્યું છે। આ તો કે 61મી આવૃત્તિ હતી અને આ એની બીજી વાર જીત્યું છે। પહેલું તો કે 2022માં જીત્યું હતું, આ તો કે 2024માં જીત્યું છે। જ્યારે આ ચેમ્પિયનશિપનું આયોજન તો કે હરિયાણા શતરંજ સંઘ દ્વારા થાય છે। તો ખાસ કરીને આ ચેમ્પિયનશિપના એટલા પોઈન્ટો યાદ રાખવા। ત્યારબાદ ચેસનું કરંટ અફેર પ્લસ જીકે જોઈ લઈએ। તો પહેલી ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા હતા? તો કે વિશ્વનાથ આનંદ બન્યા હતા, જેમની એક બુક તો કે લાઇટનિંગ કિંગ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે અને એની બુક તો કે માઇન્ડ માસ્ટર છે અને તેમને જ 1991-92માં તો કે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પહેલો મળ્યો હતો।
જ્યારે સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર તો કે ડી ગુકેશ છે અને પહેલી મહિલા ગ્રાન્ડ માસ્ટર એસ વિજયલક્ષ્મી છે. જ્યારે વર્લ્ડ કપ 2023 ચેસનો અઝરબેકિસ્તાન બાકુમાં યોજાયો હતો, જેમાં તો કે મેગ્નસ કાર્લસન પહેલા નંબર ઉપર નોર્વેના અને બીજા નંબર ઉપર આર પ્રજ્ઞાનંદ રનરઅપ રહ્યા હતા. જ્યારે વિશ્વ ચેસ દિવસ ભારતમાં તો કે 20 જુલાઈએ ઉજવવામાં આવે છે. જ્યારે ચેસ એકેડેમી પ્રથમ વખત ખુલશે ભુવનેશ્વર ખાતે. જ્યારે ફિડે ચેસ ઓલિમ્પિયાડ 2024 તો કે બુડાપેસ્ટ હંગેરીમાં યોજાશે. તો ખાસ કરીને યાદ રાખવું. જ્યારે ફિડે જે ચેસની સર્વોચ્ચ સંસ્થા છે તેની વાત કરીએ તો મુખ્ય મથક તો કે લોસન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. જ્યારે પ્રેસિડેન્ટ તો કે આર્કડી ડોરકોવિચ છે અને વાઇસ પ્રેસિડેન્ટ વિશ્વનાથ આનંદ છે. તો ખાસ કરીને એટલું ચેસ વિશે યાદ રાખવું. ત્યારબાદની વાત કરીએ તો કેન્દ્રીય નાણામંત્રીએ તાજેતરમાં જીએસટી ભવનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો ઉદયપુર ખાતે કર્યું છે. તો હાલના કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે તો કે તાજેતરમાં જ નિર્મલા સીતારમણે તાજેતરમાં જ જીએસટી ભવનનું ઉદ્ઘાટન તો કે ઉદયપુર ખાતે કર્યું છે રાજસ્થાનમાં. તો વિશ્વનું સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ આ બનાવવામાં આવી રહી છે. તો કેન્દ્રીય નાણામંત્રી તાજેતરમાં જીએસટી ભવનનું ઉદ્ઘાટન ઉદયપુરમાં કર્યું છે. ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખજો. અને આયાસ તો કે આઈસેબેક્ટ નામ 2.0 નામનો એક કાર્યક્રમ પણ યોજાયો હતો. તો ખાસ કરીને આ 2 પોઈન્ટ નોંધવા. ત્યારબાદ આ 2 પ્રશ્ન પૂછાઈ ગયા છે. તો કે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરતમાં ડાયમંડ બ્રોસ ખાતે સ્થપાઈ હતી અને ઉદયપુર ભારતનું પ્રથમ વેટલેન્ડ સિટી બનવા જઈ રહ્યું છે. તો ખાસ કરીને આની સાથે આને યાદ રાખવું. ત્યારબાદ જીએસટી ચર્ચામાં રહ્યું છે તો જોઈ લઈએ. તો કેન્દ્રીય નાણામંત્રી આ પાછું કોપી થયું છે. ત્યારબાદની વાત કરીએ તો જીએસટી તો કે જીએસટી લાગુ કરનાર પ્રથમ દેશ તો કે ફ્રાન્સ હતો 1956માં. અને બંધારણીય સુધારો કે જેને હેઠળ ભારતે જીએસટી પસાર કરવામાં આવ્યો હોય તો 122મું બિલ હતું. અને ભારતમાં તો કે જીએસટી પાસ કરનાર પ્રથમ રાજ્ય તો કે આસામ હતું. અને ભારતમાં જીએસટી કેનેડા દેશના મોડલ ઉપર આધારિત છે. જ્યારે ભારતમાં જીએસટી ક્યારે લાગુ કરવામાં આવ્યો હતો તો કે 1 જુલાઈ 2017ના રોજ. અને વિજય કેલકર સમિતિએ ભારતમાં જીએસટી લાગુ કરવાની સૂચના કરી હતી. જ્યારે જીએસટી બિલોએ પ્રથમ મુદ્દો તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કે અસીમ દાસ ગુપ્તા હતા. અને કેટલા પ્રકારની જીએસટી જે ભારતે અપનાવી છે? તો કે 5 પ્રકારની: 0%, 5%, 12%, 18% અને 28% વાળી અપનાવી છે. જ્યારે જીએસટી નોંધણી નંબરમાં કેટલા અંકો હોય છે? તો કે 15. અને જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ છે? તો કે નાણામંત્રી હોય છે. હાલ કોણ છે? તો કે નિર્મલા સીતારમણ છે. જ્યારે પણજી ગોવામાં નેશનલ કસ્ટમ અને જીએસટી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે હમણાં જ. એનું નામ તો કે ધરોહર છે. અને જીએસટી સમાપ્ત કરનાર પ્રથમ દેશ તો કે મલેશિયા બન્યો હતો. જ્યારે બાજરીના લોટમાંથી બનેલી ખાદ્ય ચીજ વસ્તુઓ પર જીએસટી દર 18%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે હમણાં જ. આ બજેટ રજૂ કર્યું એમાં જ. ત્યારે જીએસટી કાઉન્સિલની અધ્યક્ષતા નાણાપ્રધાન નિર્મલા સીતારમણની છે. અને કયા લેખ હેઠળ જીએસટી કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી? તો કે આર્ટિકલ નંબર 279A મુજબ. અને હવે ઓનલાઈન ગેમિંગ, કેશિંગ અને ઘોડેસવાર પર જીએસટી વધારીને 28% કરવામાં આવ્યો છે. તો ખાસ કરીને આ મહત્ત્વના જીએસટીના પોઈન્ટો યાદ રાખવા. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં સ્લિમ મૂન મિશન સાથે સંપર્ક ગુમાવવા બાદ તેની કામગીરી કોણે અટકાવી છે? તો જાક્સાએ આ કામગીરી અટકાવી છે. આપને બધીને ખબર છે જાક્સા જાપાનની સ્પેસ એજન્સી કંપની છે. તો તાજેતરમાં સ્લિમ મૂન મિશન સંપર્ક ગુમાવી દીધો છે. એને ચંદ્ર ઉપર જનાર 5મો દેશ હતો જાપાન. ભારત પછી ભારત 4થો દેશ હતો. અહીંયા તો કે આ જે મિશન મોકલ્યું હતું એની કનેક્ટિવિટી તૂટી ગઈ છે. એટલે આને તે હવે કામગીરી મૂકી જ દીધી કે હવે આને ગોતવું નથી. બહુ સમય ગોત્યો પણ કંઈ મેળ આવ્યો નહીં એટલે મૂકી દીધી. હવે તો આ એ સ્લિમનું ફૂલ ફોર્મ એ છે સ્માર્ટ લેન્ડર ફોર ઇનિશિયેટિવ મૂન. એનું ફૂલ ફોર્મ છે. અહીંયા આ મિશન મોકલ્યું હતું ચંદ્ર ઉપર અને આ 5મો દેશ બન્યો હતો. તો પહેલાં 4 કયા? તો કે અમેરિકા, રશિયા, ચીન, ભારત, ત્યારબાદ જાપાને. આ 5 દેશો ચીન ઉપર એટલે ચાંદ્ર ઉપર જઈ આવ્યા. અને ભારત તો કે સાઉથ પોલ ઉપર જનાર પહેલો દેશ બન્યો હતો. જ્યારે આ હમણાં જ એક રચના થઈ છે કરંટ અફેરમાં કાસા તો કે સાઉથ કોરિયાની સ્પેસ એજન્સી છે. તો ખાસ કરીને આ પોઈન્ટ પણ નોંધવો. ત્યારબાદ ભારતના ચંદ્રયાન મિશનની વાત કરીએ તો ચંદ્ર-1 જે 22 ઓક્ટોબર 2008માં શરૂ કર્યું હતું એટલે કે લોન્ચ કર્યું હતું પણ ફેલ ગયું હતું. જ્યારે ચંદ્રયાન બીજું મિશન જે 22 જુલાઈ 2019માં શરૂ કર્યું હતું એ પણ ફેલ ગયું હતું. આ કયા રોકેટ દ્વારા ઉડાડવામાં આવ્યા છે એનું માહિતી છે. અને ત્રીજાની વાત કરીએ તો 14 જુલાઈ 2023ના રોજ LV-M3M4 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. જેનું લેન્ડર તો કે વિક્રમ હતું અને રોવર તો કે પ્રજ્ઞાન હતું.
જે તો કે જ્યાં ઉતર્યું હતું ના એનું નામ તો કે શિવશક્તિ પોઈન્ટ રાખ્યું હતું. તો ખાસ કરીને યાદ રાખવું. અને હમણાં જ જાહેરાત કરી છે ઈસરોના અધ્યક્ષ કોણ છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. એના દ્વારા ચંદ્રયાન 4 તો કે 2027 સુધીમાં આપણે લોન્ચ કરી દઈશું. ડિઝાઇન ને બધી તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ લુપેક્સ જે ચંદ્રના ધ્રુવની સંશોધન મિશન છે, જે ઈસરો અને ઝાક્સા જે જાપાનની છે એ બંને ભેરા મળીને આ કરી રહી છે આ એક મિશન. તો ખાસ કરીને આ ચર્ચામાં રહેલા પોઈન્ટો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ કઈ $1 ટ્રિલિયન માર્કેટ કેપ સાથે પ્રથમ નોન ટેક કંપની બની છે? તો બર્કશાયર હેથલવે બની છે આ કંપની. તો તાજેતરમાં જ બર્કશાયર હેથલવે $1 ટ્રિલિયન માર્કેટ કેપ સાથે પ્રથમ નોન ટેક કંપની બની છે. 1 ટ્રિલિયન એટલે કેટલું? તો કે 84 લાખ કરોડ રૂપિયા થાય છે. તો ખાલી વનલાઇનર સ્વરૂપે યાદ રાખવાનું છે બર્કશાયર હેથલવે. ત્યારબાદ તાજેતરમાં CIFSના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રજવિન્દ્રસિંહ ભટ્ટીની નિમણૂક કરવામાં આવી છે આ પદ માટે. તો તાજેતરમાં CISR એટલે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ સિક્યુરિટી ફોર્સના નવા ડાયરેક્ટર જનરલ તરીકે રાજવિન્દરસિંહ ભટ્ટીની નિમણૂક કરવામાં આવી છે. તો ખાસ યાદ રાખવું. અને આમાં એક સુધારો પણ કરી લેજો, કારણ કે દલજીતસિંહ ચૌધરીને જ્યારે એ શસ્ત્ર સીમા બળના અધ્યક્ષ છે એને તો કે BSFનો કાર્યકારી તરીકે બનાવવામાં આવ્યા હતા અધ્યક્ષ. હાલ એને પરમિનન્ટ કરી દીધા છે. તો આ એક નોંધી લેવું. ત્યારબાદના જોઈ લઈએ 2024ના તમામ પદોની નવી નિયુક્તિ છે એ. તો કે દલજીતસિંહ ચૌધરી જે શસ્ત્ર સીમા બળના DG છે, હવે એને BSFના DG બનાવી દીધા છે પરમિનન્ટ માટે. એટલે 2025 સુધી એનો કાર્યકાળ કંઈક છે ત્યાં સુધી. અને અનિશ દયાલ સિંહ તો કે CRPFના છે. રાજવિન્દ્રસિંહ ભટ્ટી તો કે CISFના DG બન્યા છે. B શ્રીનિવાસ્તવ તો કે નેશનલ સિક્યુરિટી ગાર્ડના DG બન્યા છે. અલોક શર્મા તો કે SPGના DG બન્યા છે. રાહુલ રસગોત્રા તો કે ITBPના DG બન્યા છે. ગુરબીત પાલસિંહ તો કે નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના DG બન્યા છે. ICGના DG તો કે રાકેશ પાલ હતા. હાલ એમનું નિધન થયું છે. કોઈ નવી નિયુક્તિ અસ્થાયી નથી. થશે તો આપણે એડ કરી દઈશું. પિયુષ આનંદની વાત કરીએ તો NDRFના DG છે. મરનાલ યાદવની વાત કરીએ તો RPFના DG છે. રાકેશ નિરવાલની વાત કરીએ તો હોમગાર્ડના DG છે. અને આસામ રાઇફલના વિકાસ લખેરા DG છે. તો ખાસ કરીને આ નવા પદો યાદ રાખવા 2024ના જ છે. ત્યારબાદ તાજેતરમાં જ સિંગલ સ્ટેટ ઓલર કોલેરાની રસી હિલસોન એનું નામ છે, એ કોને લોન્ચ કરી છે અથવા તો ક્યાં લોન્ચ કરી છે? તો હૈદરાબાદ ખાતે લોન્ચ કરવામાં આવી છે. તો તાજેતરમાં સિંગલ સ્ટેટ ઓલર કોલેરાની રસી જેનું નામ તો કે હિલસોલ છે, જે તો કે હૈદરાબાદ ખાતે લોન્ચ કરવામાં આવી છે. અને આને તો કે ભારત બાયોટેક જે હૈદરાબાદ ખાતે કંપની આવેલી છે એને અને હિલેમેટ લેબોરેટરી હિલસોલ દ્વારા બનાવવામાં આવી છે. તો ખાસ કરીને એટલે જ આનું નામ હિલસોલ રાખ્યું છે. અને એકલ તાણ મૌખિક કોલેરાની રસી છે. આ કોલેરાની રસી છે. અને આના મુદ્દા તો કે 1 વર્ષથી ઉપરના તમામ બાળકોને અથવા વધીને આપી શકાય. અને સિંગલ ડોઝ વેક્સિન છે. બીજી વાર ડોઝે લેવા જવાની જરૂર નથી કોરોનાની ઘોડે. જ્યારે હેક્ઝા તો કે બેક્ટેરિયા છે જેના કારણે તો કે કોલેરા થાય છે. તો ખાસ કરીને યાદ રાખવું. અને તાજેતરની ચર્ચામાં રહેલી થોડીક વેક્સિનો જોઈ લે. તો કોવિશિલ્ડ રસીની વાત કરીએ તો જે માનવ પેપિલોમાવાયરસમાં રસી તરીકે પણ ઓળખવામાં આવતી હતી, એ સર્વાઇકલ કેન્સરની રસી છે, જેને તો કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યું છે એ વેક્સિન. તો ખાસ યાદ રાખવું. અને R21 જે મેટ્રિક જે મેલેરિયાની બીજી રસી છે એને તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એમને જ હમણાં જ મંજૂરી આપી દીધી છે. જ્યારે હેવસુરી રસી તો કે હેપેટાઇટિસ એની રસી છે. તો ખાસ કરીને આ ચર્ચામાં રહેલી રસી કોની છે એ ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં સાન નામનું વાવાઝોડું કયા દેશમાં તબાહી મચાવી રહ્યું છે? તો જાપાનમાં તબાહી મચાવી રહ્યું છે. તો તાજેતરમાં સાન નામનું વાવાઝોડું એ જાપાનમાં ઘણી બધી તબાહી મચાવી ચૂક્યું છે. આની પહેલાં તો કે ઇમ્પેલ આવ્યું હતું. આ જાપાનમાં વધારે કારણ કે સુનામીને આ વાવાઝોડાને શા માટે આવે છે? તો કે રિંગ ઓફ ફાયરનો દેશ છે એટલા માટે. રિંગ ઓફ ફાયરનો દેશ શું? એટલે કે 2 પ્લેટ એકબીજાથી જે નીચે ગઈ હોય કે ઉપર ગઈ હોય એવી રીતના જોડાયેલી હોય એ દેશોને તો કે રિંગ ઓફ ફાયર તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને યાદ રાખવું. જ્યારે 2024ના વાવાઝોડા જોઈ લે તો કે સાન ચક્રવાત જાપાનનું છે, જાપાનમાં આવ્યું હતું. અને એમ્પેલ જાપાનમાં આવ્યું હતું. જ્યારે અલ્વાડોર જે મેડાગાસ્કર 2024માં વહેલું આવ્યું હતું. અને રેમલ જે બાંગ્લાદેશની ખાડીમાં આવ્યું હતું. ઓમાને આનું નામ રાખ્યું હતું રેમલ, એનો અર્થ રેતી થાય છે. જ્યારે 2023ના થોડાક જોઈ લે તો કે જાસ્પર જે ઓસ્ટ્રેલિયાને નામ રાખ્યું હતું.
મિશાંગ બંગાળની ખાડીમાં આવ્યું હતું, જેને મ્યાનમારે નામ રાખ્યું હતું હામુન, બંગાળની ખાડીમાં આવ્યું હતું. જ્યારે ઈરાન તેજ જે અરબ સમુદ્રમાં આવ્યું હતું અને ભારતે નામ રાખ્યું હતું ઈરાન તેજ. જ્યારે બિપરજોય જે અરબ સમુદ્રની આવ્યું હતું અને બાંગ્લાદેશે નામ રાખ્યું હતું બિપરજોય. જ્યારે મોસા જે બાંગ્લાદેશની ખાડીમાં આવ્યું હતું અને યમને નામ રાખ્યું હતું મોસા. તો ખાસ કરીને આ 2023ના વાવાઝોડા યાદ રાખવાના. ત્યારબાદ ચક્રવાતના વિવિધ દેશોમાં અલગ અલગ નામ તરીકે ઓળખવામાં આવે છે. જાપાનમાં તો કે ચક્રવાતને હરિકેન કહેવામાં આવે છે, ઓસ્ટ્રેલિયામાં વિલીવિલી, ચીનમાં ટાઇફૂન કહેવામાં આવે છે અને હિન્દ મહાસાગરમાં ચક્રવાત કહેવામાં આવે છે. ગુજરાતમાં વાવાઝોડું કહેવામાં આવે છે. અને વેસ્ટ ઇન્ડિઝ ટાપુના વિસ્તારોમાં તો કે આસપાસ કેરિબિયન સમુદ્ર અને એન્ટાર્કટિક મહાસાગરમાં તો કે હરિકેન કહેવામાં આવે છે. તો ખાસ કરીને અલગ અલગ નામ યાદ રાખવા, જોડકણા સ્વરૂપે મૂકી દે પ્રશ્ન. ત્યારબાદ ઓગસ્ટ 2024માં ભારતની બીજી પરમાણુ સબમરીન અરિઘાંતને નેવીમાં ક્યારે સામેલ કરવામાં આવી છે અથવા તો ક્યાંથી સામેલ કરવામાં આવી છે? તો હમણાં જ આપી દીધી વિશાખાપટ્ટનમમાંથી, કે લઈ જાઓ તમે તારે. તો ઓગસ્ટ 2024માં ભારતની બીજી પરમાણુ સબમરીન અરિઘાંતને નેવીમાં વિશાખાપટ્ટનમ ખાતેથી આપી દીધી છે. અને તો કે આ રાજનાથ સિંહ દ્વારા અપાઈ છે વિશાખાપટ્ટનમમાં. આને તો કે રચના તો 2017થી કરી દીધી હતી, પણ આના ઉપર હસ્તે એક્સપેરિમેન્ટ ચાલુ હતા. તો ખાસ કરીને હવે નેવીવાળા લઈ ગયા છે. તો ભારતની બીજી પરમાણુ સબમરીન વિશાખાપટ્ટનમમાંથી INS અરિઘાંત જે બિલ્ડ શિપયાર્ડ સેન્ટર વિશાખાપટ્ટનમમાં છે તેને સ્વદેશી રીતે બનાવી હતી. અને KS-15 બેલેસ્ટિક પરમાણુ મિસાઇલનો સમાવેશ કર્યો છે આમાં. જેની રેન્જ તો કે 750 કિલોમીટર છે, વજન તો કે 6000 ટન છે અને અરિઘાંતનો અર્થ તો કે શત્રુનો નાશ કરનાર થાય છે. જ્યારે INS અરિદમન હતું, આનું નામ પહેલાં તો કે INS અરિદમન હતું, ત્યારબાદ 2017માં લોન્ચ કર્યું તો આનું નામ તો કે અરિઘાંત રાખ્યું હતું. અને પેલો પ્રશ્ન તો કે આ બીજા નંબરની પરમાણુ સબમરીન છે, તો પેલી કઈ હતી? તો કે INS અરિહંત છે. તો અરિહંત અને અરિઘાંતમાં કન્ફ્યુઝન ન થવું, ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ U20 એટલે કે U20 સાફ ફૂટબોલ ચેમ્પિયનશિપનું ટાઇટલ કોણે જીત્યું છે? તો બાંગ્લાદેશે જીત્યું છે. હાલના ધડાબડી હાલે એ. તો તાજેતરમાં જ અંડર-20 સાફ ફૂટબોલ ચેમ્પિયનશિપનું ટાઇટલ તો કે બાંગ્લાદેશે જીત્યું છે. હવે સાફ અંડર-20 ફૂટબોલ ચેમ્પિયનશિપની વાત કરીએ તો 2024માં 6ઠ્ઠી આવૃત્તિ છે. 18થી 28 ઓગસ્ટ 2024 દરમિયાન યોજાઈ હતી. ક્યાં? તો કે નેપાલ ખાતે યોજાઈ હતી. બાંગ્લાદેશે આ ટાઇટલ જીત્યું છે અને પ્રથમ વખત જીત્યું છે. હાર્યું કોણ? તો કે નેપાલમાં યોજાઈ અને નેપાલ જ હાર્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ ફૂટબોલનું તમામ કરંટ અફેર જોઈ લઈએ 2024નું. તો કે 8મો અંડર-17 વિમેન્સ વર્લ્ડ કપ 2024 ડોમિનિયન રિપબ્લિક ખાતે રમાયો હતો. એમાં જ તો કે આ માટે મેઘાલયના રિયોલ ધરતી આસિસ્ટન્ટ રેફરી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. રિયોલ લાંગને રેફરી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. અને 48મી કોપા અમેરિકા આર્જેન્ટિના જીત્યો હતો કોલંબિયાને હરાવીને. જ્યારે UEFA યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ અથવા તો યુરો કપ 17મો સ્પેન જીત્યો હતો ઇંગ્લેન્ડને હરાવીને. વિશ્વ ફૂટબોલ દિવસ 25 મેએ ઉજવવામાં આવે છે. આ વખતે જાહેરાત કરી છે, તો ખાસ યાદ રાખજો. જ્યારે 2023-24 UEFA ચેમ્પિયનશિપ લીગ રિયલ મેટ્રિક સ્પેન ખાતે જીતી હતી. અને AFC મહિલા એશિયન કપ 2029 ઉઝબેકિસ્તાનમાં રમાશે અને પ્રથમ મધ્ય એશિયાનો દેશ બનશે આ રમાશે ત્યારે. જ્યારે AFC મહિલા એશિયન કપ 2026 ઓસ્ટ્રેલિયામાં રમાશે. જ્યારે FIFA મહિલા વિશ્વકપ 2027 બ્રાઝિલ આયોજન કરશે આનું. ઇન્ડિયન સુપર લીગ 2023-24 મુંબઈ શહેરમાં યોજાઈ હતી. મુંબઈ શહેરમાં યોજાઈ હતી. મોહન બગાન જીત્યું હતું. જ્યારે સંતોષ ટ્રોફી 2023-24 તો કે સેવાઓએ જીતી હતી ગોવાને હરાવીને. 132મો ડુરાન્ડ કપ 23મો જે મોહન બગાન જીત્યું હતું પૂર્વ બંગાળને હલાવીને. અને સાફ અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024 ભારત અને બાંગ્લાદેશ બંને જીત્યું હતું. અને અંડર-20 સાફ ફૂટબોલ ચેમ્પિયનશિપનું આયોજન તો કે બાંગ્લાદેશ જીત્યું હતું અને નેપાળને હરાવીને આગળ જોઈએ એ પણ એડ કરી દીધું. જ્યારે મેચ AFC અંડર-23 એશિયન કપ જાપાન જીત્યું હતું ઉઝબેકિસ્તાનને હરાવીને. અને એ જે આપણા હેડ કોણ છે? ઇન્ડિયન ફૂટબોલ ફેડરેશનના તો કે કલ્યાણ ચોબે છે. ત્યારબાદ BBC સ્પોર્ટ પર્સનાલિટી ઓફ ધ યર 2023 તો કે મેરી એપ્સ બન્યા હતા ઇજિપ્તના. અને વર્ષની શ્રેષ્ઠ ટીમ બની હતી માન્ચેસ્ટર શહેર. જ્યારે 20મી FIFA ક્લબ વર્લ્ડ કપ 2023 સાઉદી અરેબિયા જીત્યું હતું. માન્ચેસ્ટર સિટી પ્રથમ આવી હતી. અને બેલેન ડીઓર એવોર્ડ મેચમાં લિયોનલ મેસીએ અને મહિલામાં ઉલ્તાન બોનમતીએ જીત્યો હતો જે સ્પેનના છે. જ્યારે FIFA પુરુષ વર્લ્ડ કપ 2022 22મી આવૃત્તિ કતાર લીબ તેનો માસ્કોટ હતો. આર્જેન્ટિના જીત્યો હતો ફ્રાન્સને હરાવીને.
જ્યારે ફિફા પુરુષની વર્લ્ડ કપ 23મી આવૃત્તિ ફિફા વર્લ્ડ કપ 2026 યુએસ, કેનેડા અને મેક્સિકો ખાતે યોજાવાની છે. જ્યારે ફિફા પુરુષ વર્લ્ડ કપ 25મી આવૃત્તિ ફિફા વર્લ્ડ કપ 2034માં સાઉદી અરેબિયામાં યોજાશે. અને સાઉદી અરેબિયા આ સાથે 2034ની 22મી એશિયન ગેમની યજમાની પણ કરશે અને આ પહેલો ઈ સ્પોર્ટ ગેમની યજમાની સાઉદી અરેબિયા બનશે. તો ખાસ કરીને યાદ રાખવું આ. ત્યારબાદની વાત કરીએ તો રોવર્સ કપ, સંતોષ ટ્રોફી, સુબ્રોત કપ, ડુરંડ કપ, અશુતોષ કપ અને મનરેગા કપ વગેરે ફૂટબોલના કપ છે. તમારા માટે એક સિમ્પલ ક્વેશ્ચન, ફૂટબોલમાં ખેલાડી કેટલા હોય છે? તો એની સર્વોચ્ચ સંસ્થા ફિફાની વાત કરીએ તો 1904માં તેની રચના થઈ હતી. મુખ્ય મથક જ્યુરિચ, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. અને પ્રમુખ તો કે જિયાની ઇન્ફેન્ટિનો છે. તો ખાસ કરીને આ યાદ રાખવું. આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રોને ચેનલ સજેસ્ટ કરો. કાંઈ આવી રીતના ભણાવવામાં આવે છે, રિવિઝનનું નો ટેન્શન. તો ખાસ કરીને આ તમારા મિત્રો સુધી પહોંચાડો, કારણ કે એ પણ તૈયારી કરતા હોય તો બંને સાથે મળીને તૈયારી કરો. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.